ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા આયોજન કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા વિકાસલક્ષી પ્રશ્નો અંગે અધિકારીઓને નક્કર કામગીરી કરવા તેમજ તમામ સમસ્યાઓનો સમયસર ઉકેલ દ્વારા પ્રજાજનોને લોકાભિમુખ વહીવટની પ્રતીતિ કરાવવા જિલ્લા કલેક્ટરે તાકીદ કરી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરેલ પ્રશ્નો, પાણી નિકાલ અંગેના પ્રશ્નો, કાંસ સફાઈ તેમજ રોડ રસ્તાના સમારકામ તથા જમીન સંપાદનના વળતર અંગેના પ્રશ્નો અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી। આ ઉપરાંત પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો અંગે વિગતવાર માહિતી સાથે સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું। બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્યો સર્વે અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાંધલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।